નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ની અંદર લાસ્ટ ટાઈમ આપણે પ્રવેગ વિશે વાત કરતા હતા કે પ્રવેગ કોને કહેવાય. તો સમયની સાથે જો વેગ બદલાતો હોય તો એને આપણે કહીએ છીએ પ્રવેગ, અથવા તો આપણે એમ કહી શકીએ કે વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ t1 સમયે પદાર્થનો વેગ v1 હોય અને t2 સમયે પદાર્થનો વેગ v2 હોય, બરાબર છે. તો આપણે એના ઉપરથી એનો સરેરાશ પ્રવેગ મેળવી શકીએ છીએ. પ્રવેગ છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એસેલરેશન, જેને આપણે a વડે બતાવીએ છીએ. તો સરેરાશ પ્રવેગને તમે બે રીતે બતાવી શકો. એક તો તમે ત્રિકોણ બ્રેકેટની અંદર a મૂકી શકો, અથવા તો a ની ઉપર બારની સાઈન મૂકી શકો. તો જો કોઈ કણનો t1 સમયે વેગ v1 હોય અને t2 સમયે વેગ v2 હોય, બરાબર, તો a બાર એના બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા v અને છેદમાં ડેલ્ટા t, એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર, અને એના બરાબર આપણે v2 v1 છેદમાં t2 t1 લખી શકીએ. બરાબર, આ થઈ ગયું સરેરાશ પ્રવેગ શોધવાનું સૂત્ર. હવે સરેરાશ પ્રવેગ છે એ વેગની જેમ જ સદિશ રાશિ છે. જે દિશામાં વેગમાં ફેરફાર થતો હશે એ જ દિશામાં પ્રવેગ હશે, બરાબર છે. એટલે પ્રવેગ છે એ વેગની માફક સદિશ રાશિ છે. ત્યાર પછી આપણે પ્રવેગનો SI એકમ લખવો હોય તો સૂત્ર ઉપરથી ઉપર વેગ નીચે સમય, વેગનો એકમ છે મીટર પર સેકન્ડ છેદમાં સમયનો એકમ છે સેકન્ડ, બરાબર. તો બંનેનું તમે સાદુરૂપ આપશો એટલે સૂત્ર ઉપરથી તમને પ્રવેગનો SI એકમ મળશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? હવે આ બધી જે આપણે વાત કરી કોની વાત કરી? તો કે પદાર્થ એની સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ પ્રવેગની વાત કરીએ છીએ આપણે. પણ આપણે તો કયો પ્રવેગ જોઈએ છે? તત્કાલીન પ્રવેગ જોઈએ છે. જે તે સમયે પદાર્થનો પ્રવેગ કેટલો હશે એ જોતો હોય તો આપણે શું કરવું પડે? તો કે સમયગાળો છે એની મર્યાદા એ શક્ય એટલી શૂન્યની નજીક હોવી જોઈએ. એટલે આપણે લખીએ છીએ કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એટલે સમયગાળો છે શૂન્ય નહીં પણ શૂન્યની શક્ય એટલો નજીક, ઇન્ટુ આપણે શું લખીએ ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. પણ આ જે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t છે એ તો મોટો ફેરફાર છે, અને આપણે તો જે તે સમયે પ્રવેગ જોઈએ છે એટલે એનું આપણે વિકલન કરવું પડે. તો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એની જગ્યાએ dt ના છેદમાં dt મૂકવું પડે, જે તમને સૂક્ષ્મ તફાવત આપશે, બરાબર છે. હવે dv ના છેદમાં dt એટલે શું થાય? તો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને શું મળે છે? પ્રવેગ મળે છે, બરાબર છે. એટલે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t તો મોટો ફેરફાર છે, આપણે તો સૂક્ષ્મ ફેરફાર જોઈએ છે. એટલે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t ને આપણે ફેરવવું પડે, લખવું પડે dv ના છેદમાં dt. dv ના છેદમાં dt એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન, જે તમને પ્રવેગ આપે છે, બરાબર. હવે જો તમને વેગ આપેલો હોય અને તમે વિકલન કરીને પ્રવેગ શોધો, એટલે v નું તમે t ની સાપેક્ષે વિકલન કરો અને એનું મૂલ્ય જો ધન આવે તો પ્રવેગ છે એ ધન હોય. v નું તમે t ની સાપેક્ષે વિકલન કરો અને એ મૂલ્ય ઋણ આવે તો પ્રવેગ છે એ ઋણ હોય. પણ જો સમગ્ર ગતિ દરમિયાન વેગ છે એ અચળ રહેતો હોય અને અચળ પદનું તમે વિકલન કરો તો કેટલું આવે? 0 આવે. તો પ્રવેગ પણ કેવો આવે? 0 આવે, બરાબર છે. તો આટલી વાત આપણે લાસ્ટ ટાઈમ પ્રવેગની અંદર કરી હતી. બીજો એક વસ્તુ એ કે ધારો કે તમને સ્થાનનું મૂલ્ય આપેલું છે, આપણે એક ઉદાહરણ પણ જોયું હતું કે કોઈ પદાર્થનું સ્થાન છે એ x = 3t² + 3t + 1 અનુસાર બદલાય છે, બરાબર છે. તો તમને સ્થાન આપેલું હોય અને એના ઉપરથી પ્રવેગ શોધવાનો થાય તો તમારે બે સ્ટેપમાં વિકલન કરવું પડે. પહેલા તમે સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે dx/dt આવશે, જે તમને વેગ આપે, એ આપણે આગળ ભણી ગયા છીએ. અને એ જે વેગ મળે એનું પાછું તમે t ની સાપેક્ષે વિકલન કરો એટલે dv/dt કરો તો તમને શું મળશે? પ્રવેગ. એટલે આપણે એમ કહી શકીએ કે x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન એ આપણને પ્રવેગ આપે છે, બરાબર છે. અથવા તો ડાયરેક્ટ તમારે x ઉપરથી પ્રવેગ શોધવો હોય તો શું કરવું પડે? d2x/dt². એટલે તમારે x નું બે વખત વિકલન કરવું પડે, જે તમને પ્રવેગ આપશે, બરાબર છે. તો આટલી વાત આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. એનું ઉદાહરણ પણ આપણે જોયું હતું કે એક સમીકરણ આપેલું હતું, પહેલા આપણે વેગ શોધ્યો અને એ વેગનું પાછું તેની સાપેક્ષે વિકલન કરી અને પ્રવેગ શોધ્યો, બરાબર છે. હવે આજે પણ આપણે એ પ્રવેગનો ટોપિક જ આગળ વધારવા માંગીએ છીએ, કારણ કે એની અંદર થોડી ઘણી વસ્તુ બાકી છે. એના ખાસ તો એના આલેખો આપણે આજે શીખવાના છે, જેનો ઉપયોગ આપણે દાખલાની અંદર અને જે નીટનો પોર્શન ચાલુ કરશું ત્યારે એની અંદર કામ લાગશે, બરાબર. તો હવે જો વેગ અને પ્રવેગ બંને ધન હોય, વેગ અને પ્રવેગ બંને કેવા હોય? ધન હોય, તો કણની ઝડપમાં વધારો થાય. અથવા તો તમે ઉલટું પણ બોલી શકો, જો વેગ અને પ્રવેગ બંને ઋણ હોય તો પણ કણની ઝડપમાં વધારો થાય. ધન હોય એનો મતલબ કે
જે ઉગમ બિંદુ છે એનાથી જમણી બાજુ ગતિ કરે છે કોઈ પણ પદાર્થ, અને ઋણ એનો મતલબ કે ઉગમ બિંદુથી ડાબી બાજુ ગતિ કરે છે. પણ બંનેની દિશા કેવી હોવી જોઈએ? વેગ અને પ્રવેગની દિશા એક જ હોવી જોઈએ. જો વેગ અને પ્રવેગ છે એ બંને ધન હોય તો કણની ઝડપમાં વધારો થાય. જો વેગ અને પ્રવેગ બંને ઋણ હોય તો પણ કણની ઝડપમાં શું થાય? વધારો. એનું બહુ સિમ્પલ ઉદાહરણ આપણી પાસે છે. ધારો કે તમે રસ્તા ઉપર બાઇક ચલાવો છો, બરાબર, આ દિશામાં, અને તમે જે દિશામાં બાઇક ચલાવો છો એ દિશામાં બાઇકનું જે એક્સેલેરેટર છે એ તમે વધારો, બરાબર છે, લીવર વધારો, તો શું થશે? બાઇકની ઝડપમાં વધારો થશે. આવું કાં થયું? કે તમે જે દિશામાં જાઓ છો એ જ દિશામાં તમારા બાઇકનું એક્સેલરેટર તમે વધારો છો, એટલે શું થાય છે કે તમારી ગતિ જે દિશામાં થાય છે એ જ દિશામાં વેગમાં પણ વધારો છે એ જ દિશામાં થાય છે, બરાબર છે. એટલે બંનેની દિશા એક છે. વેગ અને પ્રવેગની દિશા બંનેની દિશા કેવી છે? એક છે, અને મૂલ્ય ધન છે. એટલે કણની ઝડપમાં શું થશે? વધારો થશે, બરાબર છે. તમે ઉલટું કરો કે ધારો કે વેગ છે એ આ બાજુ છે અને પ્રવેગ છે આ બાજુ છે, એટલે વેગ ધન અને પ્રવેગ ઋણ, તો શું થશે? કણની ઝડપમાં ઘટાડો થશે. એનું પણ ઉદાહરણ આપણી પાસે વ્યવહારની અંદર છે કે ધારો કે તમે બાઇક લઈને જાઓ છો આ દિશામાં, બરાબર છે, એક્સેલરેટર પણ આ દિશામાં શરૂઆતમાં તમે આપ્યું હતું. હવે શું કરો છો? તમે બ્રેક મારો છો. બ્રેક મારો એટલે શું થશે? તો કે વેગની વિરુદ્ધ દિશામાં એક બળ લાગશે. વેગ આ દિશામાં હોય, તમે બ્રેક મારો એટલે એની વિરુદ્ધ દિશામાં શું લાગે? એક બળ લાગે, બરાબર, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. અને ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે, બરાબર છે. એટલે વેગ આ દિશામાં, પ્રવેગ આ દિશામાં, એટલે ઓટોમેટિક બાઇકની ઝડપ શું થશે? ઘટશે, બરાબર છે. જો વેગ અને પ્રવેગ બંને ધન હોય તો કણની ઝડપ વધે. વેગ અને પ્રવેગ બંને ઋણ હોય તો પણ કણની ઝડપ વધે. પણ વેગ ધન અને પ્રવેગ ઋણ, બરાબર છે, એટલે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો કણની ઝડપમાં ઘટાડો થાય, બરાબર. જેને આપણે વ્યવહારિક ઉદાહરણ સાથે સરખાવો એટલે વ્યવસ્થિત આપણને ખ્યાલ આવે, બરાબર. તો એવી જ કેટલીક વસ્તુ આપણે અહીંયા લખેલી છે કે જો વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય. મતલબ વેગ આ સાઈડ અને પ્રવેગ પણ આ સાઈડ, એટલે ધન થાય, અથવા તો પ્રવેગ આ બાજુ અને વેગ પણ આ બાજુ, તો ઋણ થાય, તો ઝડપમાં શું થાય? વધારો, બરાબર. એવી જે પદાર્થની ગતિ છે એને કહેવામાં આવે છે પ્રવેગિત ગતિ. કેવી ગતિ કહેવામાં આવે છે? પ્રવેગિત ગતિ. કે વેગ અને પ્રવેગ બંને ધન અથવા તો બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે. એવી ગતિને શું કહેવામાં આવે છે? પ્રવેગિત ગતિ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખો, બરાબર. જે દિશામાં તમે બાઇક ચલાવો છો એ જ દિશામાં તમે એક્સેલરેટર આપો એટલે શું થાય? બાઇકની ઝડપમાં વધારો થાય. એ તમારી થઈ નિયમિત પ્રવેગિત ગતિ, બરાબર છે. ત્યાર પછી જો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપ ઘટે છે. તમે બાઇક લઈને આ દિશામાં જાઓ છો અને તમે બ્રેક મારો છો. બ્રેક મારો એટલે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય અને જે તમારી ગતિની વિરુદ્ધ દિશામાં હશે એટલે બાઇકની ઝડપમાં ઘટાડો થશે, બરાબર છે. તો વેગ આ બાજુ, પ્રવેગ એની વિરુદ્ધ બાજુ, તો ઝડપમાં શું થશે? ઘટાડો થશે, બરાબર. તો એવી જે ગતિ છે એને શું કહેવામાં આવે છે? પ્રતિપ્રવેગી ગતિ. આ છે પ્રવેગી ગતિ, આ છે પ્રતિપ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ શું કામ કહેવાય? કે વેગ અને પ્રવેગ બંને એક દિશામાં. પ્રતિપ્રવેગી ગતિ આને શું કામ કહેવાય? કે વેગ આ બાજુ, પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં, એટલે પ્રતિપ્રવેગી, બરાબર. એટલે અહીં જો મેં લખ્યું છે કે પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો એને કહેવામાં આવે છે પ્રતિપ્રવેગી ગતિ, બરાબર. હવે જેવી રીતે આપણે વેગની અંદર x વિરુદ્ધ t ના આલેખો દોર્યા હતા એ જ રીતે આપણે પ્રવેગ માટે x વિરુદ્ધ t ના આલેખો જોઈએ, બરાબર છે. પ્રવેગ માટે x વિરુદ્ધ t ના આલેખ. લાસ્ટ ટાઈમ આપણે વેગ માટે x વિરુદ્ધ t ના આલેખો જોયા હતા. અત્યારે આપણે પ્રવેગ માટે x વિરુદ્ધ t ના આલેખો જોઈએ. એની અંદર તમારે એક મેથેમેટિકલ સ્ટેટમેન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર, જેનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરવાના છે. એટલે અત્યારે માત્ર સ્ટેટમેન્ટ યાદ રાખો કે કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન તે વિધેયના આલેખની સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈ પણ વિધેય આપેલું હોય, ધારો કે તમને સ્થાનનું વિધેય આપેલું હોય 3t² + 3t + 1, એ આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું. એ તમને વિધેય આપેલું છે, એનું તમે 2 વખત વિકલન કરો એટલે તમને શું મળે છે? પ્રવેગ. એ જે પ્રવેગનું મૂલ્ય છે એ તમે એનો આલેખ દોરો એની સાથે સીધો સંબંધ ધરાવે છે, બરાબર. એવું આ વાક્ય કહેવા માંગે છે. પણ અત્યારે માત્ર તમારી જાણકારી માટે છે કે કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન તે વિધેયના આલેખની સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલે કોઈ પણ વિધેયનું તમે દ્વિતીય વિકલન કરશો એટલે સીધો તમને પ્રવેગ જ મળશે. પહેલી વખત વિકલન કરો એટલે વેગ અને
બીજી વખત વિકલન કરો એટલે પ્રવેગ, અને પ્રવેગ તમારે શોધવો હોય તો a બરાબર d2t/dt². ખ્યાલ આવે છે? એટલે x છે, x d2x, આ x તમને વિધેય આપેલું છે શાન બતાવે છે. પહેલી વખત વિકલન કરશો એટલે વેગ આપશે, બીજી વખત વિકલન કરશો એટલે પ્રવેગ આપશે. તો આ જે દ્વિતીય વિકલન છે એ આનો તમે જે આલેખ દોરશો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એની સાથે સીધો સંબંધ ધરાવશે. બરાબર છે? હવે જો કઈ રીતે સંબંધ ધરાવે, જો x વિરુદ્ધ t નો આલેખની વક્રતા વધુ હોય, x વિરુદ્ધ t ના આલેખની વક્રતા છે એ વધારે હોય તો પ્રવેગ છે એ વધારે કહેવાય, અને જો x વિરુદ્ધ t ના આલેખની વક્રતા ઓછી હોય તો પ્રવેગ છે એ ઓછો મળે. એટલે પ્રવેગ છે એ આલેખની વક્રતા ઉપર આધાર રાખે છે. વક્ર જેમ વધતો જાય એમ પ્રવેગ વધે, વક્ર જેમ ઘટતો જાય એમ પ્રવેગમાં શું થાય, ઘટાડો થતો જાય. એટલે તમારે x વિરુદ્ધ t નો આલેખ આપેલો હોય અને એના ઉપરથી તમારે નક્કી કરવું હોય કે આપેલા આલેખનો પ્રવેગ વધારે છે કે ઓછો કે પછી શૂન્ય છે, એ તમે આલેખના વક્ર ઉપરથી નક્કી કરી શકો. બરાબર? જોઈએ આપણે કઈ રીતે નક્કી કરી શકાય. પહેલો મેં તમને આલેખ અહીંયા આપ્યો છે x વિરુદ્ધ t નો આલેખ. તમે જુઓ આનો વક્ર છે ધીમે ધીમે શું થાય છે, વધે છે. નીચેથી તમે જેમ જાઓ ઉપર જાઓ તો વધે છે. આને કહેવાય ઉપરની તરફ અંતર્ગોળ, ઉપરની તરફ અંતર્ગોળ. બરાબર છે? અરીસા તમે ભણી ગયા એમાં અંતર્ગોળ આકાર જોયો તો આ x વિરુદ્ધ t નો આલેખ આમ ઉપરની તરફ અંતર્ગોળ આવે. બરાબર? એનો મતલબ કે ઢાળ છે એ ધીમે ધીમે વધે છે. એટલે વક્ર છે ધીમે ધીમે શું થાય છે, વધે છે. હવે વક્ર વધે છે એટલે એનો પ્રવેગ કેવો આવશે, પોઝિટિવ આવશે, ધન આવશે. બરાબર છે? કારણ કે પ્રવેગમાં પણ શું થાય, વધારો થાય. વક્ર જેમ જેમ આલેખમાં વધશે એમ પ્રવેગમાં પણ વધારો થશે. એટલે એને આપણે કહીએ છીએ એનો પ્રવેગ કેવો આવે છે, પોઝિટિવ આવે. બીજો આલેખ તમે જુઓ, એમાં નીચેની તરફ અંતર્ગોળ છે. કઈ બાજુ છે, નીચેની તરફ અંતર્ગોળ. તો એમાં શું થાય છે, જો કે આ જે વક્ર છે એ ધીમે ધીમે ઘટે છે. વક્રમાં શું થાય છે, ઘટાડો થાય છે, અને વક્ર ઘટે એટલે પ્રવેગ શું થશે, ઘટશે. બરાબર છે? વક્ર ઘટે એટલે પ્રવેગ ઘટે, મતલબ પ્રવેગ કેવો આવશે, નેગેટિવ આવશે. અહીંયા પ્રવેગ કેવો આવે છે, પોઝિટિવ. એટલે તમારે યાદ એવું રાખવાનું કે આવો વાટકા જેવો આવે, સીધો વાટકો આવે, બરાબર, તો પ્રવેગ વધે, અને વાટકાને તમે ઊંધો કરી નાખો તો પ્રવેગ શું થાય, ઘટે. બરાબર છે? એટલે આ છે એમાં શું થાય છે કે વક્રમાં ઘટાડો થાય છે, આમાં વક્રમાં વધારો થાય છે. બરાબર? અને ત્રીજો આલેખ તમે જુઓ, એમાં આપણે સ્ટ્રેટ લાઈન આપેલી છે. બરાબર? આમાં બિલકુલ વક્ર નથી, સીધી રેખા જ છે, સુરેખા. તો વક્ર જરા પણ ન હોય એટલે એનો પ્રવેગ કેવો હોય, શૂન્ય હોય. આનો મતલબ એવો થાય કે x વિરુદ્ધ t ના આલેખની અંદર વેગ છે એ અચળ રહેશે, વેગમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે તમને આવી સ્ટ્રેટ લાઈન મળે છે. એટલે એનો પ્રવેગ કેવો આવે, 0. પ્રવેગની વ્યાખ્યા આપણે એ કહીએ છીએ કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. પણ અહીંયા સ્ટ્રેટ લાઈનની અંદર વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એનો પ્રવેગ કેવો આવશે, 0 આવશે. બરાબર છે? તો ત્રણેય આલેખ ખબર પડે. અહીંયા શું આવે છે, વક્રમાં વધારો થાય છે. વક્ર વધે એટલે પ્રવેગ વધે, માટે પ્રવેગ પોઝિટિવ. અહીંયા શું થાય છે, વક્ર ઘટે છે. વક્ર ઘટે એટલે પ્રવેગ પણ ઘટે, એટલે પ્રવેગ આવે છે નેગેટિવ. અને અહીંયા છે એ કોઈ પણ પ્રકારનો વક્ર આવતો જ નથી, સુરેખા મળે છે આલેખ. બરાબર? એટલે એ આલેખનો પ્રવેગ કેવો આવશે, 0 આવશે. એનું પાછળનું કારણ શું, તો કે અહીંયા વેગ છે એ અચળ છે, એટલે પ્રવેગ છે 0 આવે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર? હવે x વિરુદ્ધ t ના આલેખ પરથી આપણે પ્રવેગની દિશા કે સંજ્ઞા સરળતાથી મળે. તમને x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે, એના ઉપરથી તમને પ્રવેગની દિશા કે સંજ્ઞા સરળતાથી મળે. જો તમને આ રીતે વાટકો આપેલો હોય, વાટકો, બરાબર, તો તરત તમને ખબર પડી જાય કે આનો પ્રવેગ છે નેગેટિવ છે, એટલે સોરી પોઝિટિવ છે, એટલે પ્લસ સાઇન આવે. પછી વાટકાને તમે ઊંધો કરી નાખો તો પ્રવેગ છે કેવો આવશે, નેગેટિવ આવશે, એટલે વિરુદ્ધ દિશામાં પ્રવેગ આવે. આમાં છે એ ધન દિશામાં પ્રવેગ આવશે, આમાં ઋણ દિશામાં પ્રવેગ આવશે, અને અહીંયા પ્રવેગ કેવો છે, 0 છે. બરાબર? એટલે x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી તમે પ્રવેગની દિશા પણ નક્કી કરી શકો. બરાબર? અહીંયા આપણે દિશા નક્કી કરી કે ધન છે, અહીંયા ઋણ છે, અહીંયા કેવું છે, 0 છે. પણ પ્રવેગનું મૂલ્ય સરળતાથી x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી મળે નહીં. તો તરત તમને પ્રશ્ન થાય કે એવું કેમ, કે પ્રવેગનું મૂલ્ય કેમ ન મળે? તો અહીંયા જે તમને વિધેય આપેલું હશે એ વિધેયનું તમારે દ્વિતીય વિકલન કરવું પડે, જે આપણા માટે ટફ પડે. એક વખત વિકલન કરવું હોય તો સરળ છે, બીજી વખત વિકલન કરવું છે એ થોડું અઘરું પડે. બરાબર છે? એટલા માટે આ x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી આપણને પ્રવેગનું મૂલ્ય સરળતાથી નથી મળતું, પણ એની દિશા સરળતાથી મળી જાય. અને દિશા કઈ રીતે આપણે શોધી શકીએ? જો વાટકો સીધો આવે,
આ તમારે આ જ યાદ રાખવાનું, વાટકો સીધો તો પ્રવેગ છે ધન દિશામાં, વાટકો ઊંધો તો પ્રવેગ છે ઋણ દિશામાં, અને સ્ટ્રેટ લાઈન તો પ્રવેગ છે 0. એટલે તમે આરામથી પ્રવેગની દિશા શોધી શકશો, બરાબર છે. પણ એ પ્રવેગનું મૂલ્ય સરળતાથી મળતું નથી. એના પાછળનું કારણ એક જ છે કે આપણે આપેલા વિધેયનું 2 વખત વિકલન કરવું પડે. પ્રથમ વખત વિકલન કરવાથી આપણને વેગ મળશે અને વેગનું વિકલન કરવાથી આપણને પ્રવેગ મળશે, જે થોડું આપણા માટે ટફ છે. એટલા માટે પ્રવેગનું મૂલ્ય સરળતાથી x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી મળશે નહીં. ક્લિયર? ઓકે. હવે આપણે પ્રવેગ માટે v વિરુદ્ધ t ના આલેખ જોઈએ. જેવી રીતે આપણે x વિરુદ્ધ t ના આલેખો કોના માટે જોયા હતા? વેગ માટે. એવી જ રીતે આપણે પ્રવેગ માટે v વિરુદ્ધ t ના આલેખ જોઈએ. જો અહીં ખાસ ધ્યાન રાખજો, v વિરુદ્ધ t નો આલેખ છે એટલે v છે ક્યાં આવશે? y અક્ષ ઉપર, અને t છે સમય, એ હંમેશા આપણે x અક્ષ ઉપર લેશું. હવે જે આ આલેખનો ઢાળ છે, બરાબર, એ ઢાળ તો હવે તમને ખબર છે કે આ જે આલેખ છે એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો એ થીટા હોય તો tan થીટા ઉપરથી આપણે એનો ઢાળ શોધી શકીએ છીએ. અથવા તો આપણે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, અહીંયા v એટલા માટે કારણ કે y અક્ષ ઉપર આપણે વેગ લીધો અને છેદમાં t x અક્ષ ઉપર આપણે સમય લીધો. ડેલ્ટા v upon ડેલ્ટા t કરશો એટલે તમને જે તે સમયે પ્રવેગનું મૂલ્ય આપશે, બરાબર છે. તો પહેલો આલેખ આપણે જોઈએ, v વિરુદ્ધ t નો આલેખ. સૌથી પહેલા આલેખનું વર્ણન કરો કે અહીંયા આલેખ છે એ x અક્ષને સમાંતર છે. આલેખ કેવી રીતે છે? x અક્ષને સમાંતર છે. જો આ જે લાઈન છે એ કોની સમાંતર છે? x અક્ષને સમાંતર છે. એનો મતલબ એવો કે આલેખની જે શરૂઆત થાય છે એ y અક્ષ પરના કોઈ બિંદુએથી થાય છે, બરાબર છે. y અક્ષ પરના કોઈ એક બિંદુએથી થાય છે, ઉગમ બિંદુમાંથી થતો નથી. જો આલેખની શરૂઆત ઉગમ બિંદુમાંથી થતી હોય તો શરૂઆતમાં વેગ અને સમય બંને 0 હોત, પણ અહીંયા એવું થતું નથી. એ y અક્ષ પરના કોઈ એક બિંદુએથી વેગની શરૂઆત થાય છે. પછી જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ વેગ છે એ બદલાતો નથી, વેગ તો અચળ જ રહે છે. વેગ બદલાય એમ ક્યારે કહેવાય? કે સમય વધે ત્યારે v0 નું મૂલ્ય અહીંથી ઉપર જાય તો આપણે એમ કહીએ કે વેગ વધ્યો, v0 નું મૂલ્ય ત્યાંથી નીચે આવે તો આપણે એમ કહીએ કે વેગ ઘટ્યો. પણ એવું નથી થતું. જેમ જેમ સમય છે તમે x અક્ષની દિશામાં વધારતા જાવ છો એમ એમ વેગ છે એ તો અચળ જ રહે છે, વેગ બદલાતો નથી. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે v બરાબર શું થાય? અચળ થાય. વેગ અચળ હોય તો પ્રવેગ a બરાબર પણ કેવો હોય? 0 હોય. ખ્યાલ આવે છે? વેગ અચળ છે તો પ્રવેગ એનો કેવો થાય? 0, કારણ કે વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ મળે ને. પણ અહીંયા તો વેગમાં કોઈ ફેરફાર થતો જ નથી, સમય બદલાય છે પણ વેગ તો એનો જ રહે છે. એટલે વેગ અચળ તો પ્રવેગ કેવો થાય? 0, બરાબર. અને અહીંયા તમને ઢાળ જોતો હોય તો ઢાળ કેવો મળે? 0 મળે, કારણ કે આ જે આલેખ છે સમય અક્ષને સમાંતર છે, બરાબર. એટલે કોઈ તમને થીટા અહીંયા મળે જ નહીં. હવે થીટા છે કેવો છે? 0 છે, બંને એકબીજાને પેરેલલ છે એટલે બંને વચ્ચેનો ખૂણો 0 અને tan 0 એટલે 0 થાય. એટલે ઢાળ આપણને કેવો મળશે? 0 મળશે. વેગ છે એ અચળ મળશે, માટે પ્રવેગ છે કેવો આવશે? 0 આવશે. તો અહીંયા જે આ પદાર્થની ગતિ છે v વિરુદ્ધ t ના આલેખ ઉપર આ રીતે આલેખ મળે છે, તો એમાં પદાર્થની ગતિ કેવી થાય એ આપણે લખવું હોય તો લખી શકીએ કે નિયમિત ગતિ કરે છે. પદાર્થ કેવી ગતિ કરે છે એમ કહી શકાય? નિયમિત ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? ફરી એક વખત આખી વસ્તુ સમજી લઈએ. તમને પ્રવેગ માટે v વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. આલેખની શરૂઆત છે એ y અક્ષ પરના કોઈ એક બિંદુએથી થાય, બરાબર, જ્યાં આપણે v0 લખ્યું. હવે જો આલેખની શરૂઆત ઉગમ બિંદુમાંથી થઈ હોત તો શરૂઆતમાં વેગ અને સમય બંને 0 હોત, પણ એવું થતું નથી. એ y અક્ષ પરના કોઈ બિંદુએથી થાય છે એટલે શરૂઆતમાં સમય 0 છે પણ વેગ 0 નથી, બરાબર. એટલે આ જે આલેખ આપેલો છે તમને કઈ રીતે આપેલો છે કે x અક્ષને સમાંતર, અથવા તો આપણે એમ કહી શકીએ કે સમયની અક્ષને સમાંતર આલેખ આપેલો છે. એટલે બંને વચ્ચેનો ખૂણો છે 0 છે એટલે ઢાળ આપણને કેવો મળે? 0. હવે સમય વધે છે પણ આ વેગ છે એ બદલાતો નથી. વેગ કેવો રહે છે? અચળ રહે છે. તો વેગ છે એ અચળ હોય તો પ્રવેગ પણ કેવો થાય? 0 થાય, કારણ કે વેગમાં ફેરફાર થાય તો આપણને પ્રવેગ મળે એની વ્યાખ્યા ઉપરથી. પણ અહીંયા વેગ અચળ રહે છે એટલે પ્રવેગ આપણને 0 મળશે. એના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલો પદાર્થ છે એ નિયમિત ગતિ કરે છે, બરાબર. ઓકે, બીજા બે આલેખો જોઈએ. આ પણ આપણે આગળ x વિરુદ્ધ t ના આલેખની અંદર ભણી ગયા છીએ. તો સૌથી પહેલા બંને આલેખની અંદર જુઓ કે બંને આલેખ છે એનો આકાર કેવો છે? તો આપણે એમ કહી શકીએ કે આલેખ સુરેખા છે.
કેવો છે? સુરેખા છે. આ પણ સુરેખા છે અને આ પણ કેવો છે? સુરેખા છે. બંનેની અંદર ફરક શું? તો કે આ આલેખ છે ઉગમ બિંદુમાંથી શરૂઆત થાય છે, આ છે y અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી શરૂઆત થાય છે. બરાબર? બંનેનો આકાર કેવો છે? સરખો જ છે. બંને સુરેખા આલેખ છે. અહીંયા પ્રારંભમાં વેગ અને સમય બંને 0 છે. જેમ જેમ સમય પસાર થતો જશે એમ એમ વેગ પણ બદલાય છે અને સમય પણ બદલાય છે. પણ એક વસ્તુ નોટ કરજો કે ધારો કે પદાર્થ છે ગતિ કરતો કરતો અહીંયા આગળ પહોંચે ત્યારે એનો સમય t1 હોય તો વેગ v1, અહીંયા પહોંચે ત્યારે સમય એનો t2 હોય તો વેગ v2, અહીંયા આગળ સમય એનો t3 હોય તો વેગ v3. તો સરખા સમયમાં વેગની અંદર ફેરફાર સરખો થાય છે. બરાબર? સરખા સમયમાં વેગની અંદર થતો ફેરફાર કેવો છે? સમાન છે. તો આ જે આલેખ છે એનો પ્રવેગ આપણને અચળ મળશે. કેવો મળશે? પ્રવેગ અચળ. કારણ કે વેગમાં ફેરફાર કેવો થાય છે? સરખા સમયમાં સરખો ફેરફાર થતો હોય તો એનો પ્રવેગ કેવો આવે? અચળ આવે. બરાબર? એટલે આ જે તમને ગ્રાફ મળે છે એને આપણે કહી શકીએ કે પ્રવેગિત ગતિ કરતા પદાર્થનો આલેખ છે. પ્રવેગિત ગતિ કરતા પદાર્થનો આલેખ. બંનેની અંદર એવું આવશે. જો અહીંયા પણ ધારો કે આલેખની શરૂઆત છે આ બિંદુએથી થઈ v0 થી, તો આમાં ઘટાડો થાય છે. પણ ઘટાડો કેવી રીતે થાય છે? તો કે સરખા સમયમાં સરખો ઘટાડો થાય છે. અહીંયા સરખા સમયમાં સરખો વધારો થાય છે. એટલે બંનેની અંદર વેગ કેવો છે? સરખા સમયમાં સરખો જ બદલાય છે. એટલે બંનેની અંદર પ્રવેગ કેવો આવશે? અચળ આવશે. મતલબ કે આ જે તમને આલેખ મળે છે એ કેવો મળે છે? પ્રવેગિત ગતિ કરતા પદાર્થનો આલેખ. અથવા તો તમે આને એમ પણ કહી શકો કે નિયમિત પ્રવેગિત ગતિ. કેવી કહી શકાય? નિયમિત પ્રવેગિત ગતિ. એટલે પ્રવેગ અહીંયા અચળ રહે છે. બરાબર? આલેખ બંનેની અંદર કેવો છે? સુરેખા છે. હવે જો તમારે બીજી વસ્તુ શું યાદ રાખવાની કે આલેખ છે એ આ રીતે આમ વધતો હોય. બરાબર છે? પ્રથમ ચરણની અંદર તો એનો પ્રવેગ છે પોઝિટિવ આવે. પ્રથમ ચરણની અંદર પ્રવેગ છે ઘટતો હોય આવી રીતે આલેખ છે નીચેની તરફ આવતો હોય તો એનો પ્રવેગ કેવો આવે? પોઝિટિવ આવે. બરાબર? એટલે આ રીતે તમને આલેખ મળે v વિરુદ્ધ t નો તો એનો પ્રવેગ છે પોઝિટિવ હોય અને આ રીતે આલેખ મળે v વિરુદ્ધ t નો તો એનો પ્રવેગ છે કેવો આવશે? નેગેટિવ આવશે. બરાબર છે? તો આ આપણે વાત કરી v વિરુદ્ધ t ના આલેખની. તો આટલી વસ્તુ છે એ આપણે પ્રવેગની અંદર ધ્યાનમાં રાખવાની છે. હજી આના બે આલેખો છે એ આપણે આ ટોપિકની અંદર કન્ટિન્યુ કરીએ છીએ. એ પહેલા વ્યવસ્થિત આ દરેક વસ્તુ છે એ તમને મેં બોર્ડ ઉપર લખી દીધી છે, લખી નાખો. ચોપડીની અંદર બહુ ગૂંચવણ ભર્યું આપેલું છે એટલા માટે હું પહેલા તમારી સમક્ષ આખી થિયરી લખીને રજૂ કરું છું જેથી કરીને તમને એક એક પોઈન્ટ છૂટો પાડેલો હોય તો ખબર પડે. બરાબર? તો દરેક વસ્તુ છે એ વ્યવસ્થિત તમારી નોટની અંદર લખી નાખો. ત્યાર પછી આપણે આના બીજા જે આલેખો છે એની વાત કરીએ એટલે આપણો આ ટોપિક પૂરો થશે. બરાબર? હવે આપણે પ્રવેગ માટે બાકીના બે આલેખ છે 3 અને 4 એની વાત કરીએ. એ પહેલા બીજા નંબરનો જે આલેખ આપણે હમણાં જોયો એ ફરીવાર એક વખત રિપીટ કરાવી દઉં છું. આપણે આવી રીતે એક આલેખ જોયો હમણાં. આ તો v વિરુદ્ધ t નો આલેખ. બરાબર? જે શેમાંથી શરૂ થતો હતો? ઉગમ બિંદુમાંથી. અને આ રીતે તમને સુરેખા મળતો હતો. બરાબર? હવે અહીંયા મેં તમને હમણાં કીધું એમ કે જ્યારે આલેખ છે સુરેખા મળતો હોય ત્યારે એનો મતલબ શું થાય? તો કે ધારો કે આલેખની શરૂઆત ઉગમ બિંદુમાંથી થાય છે એટલે એનો વેગ અને સમય બંને 0 છે. થોડા સમય પછી અહીંયા પહોંચે છે કણ ગતિ કરતો કરતો t1 સમયમાં એનો વેગ થશે v1, પછી t2 સમયમાં એનો વેગ થશે v2, એવી રીતે t3 સમયમાં એનો વેગ થશે v3. એનો મતલબ એવો કે સરખા સમયગાળામાં વેગમાં થતો વધારો પણ કેવો છે? સરખો. બરાબર? સમાન સમયમાં વેગમાં થતો વધારો સમાન હોય તો એનો પ્રવેગ કેવો રહે? અચળ રહે. બરાબર? પ્રવેગ અચળ રહે છે. હવે બીજી વસ્તુ આપણે શીખી ગયા કે જ્યારે આવી સુરેખા મળતી હોય આલેખની અંદર ત્યારે એનો ઢાળ દરેક બિંદુએ કેવો આવે? સમાન આવે. ઢાળ બે રીતે શોધી શકાય. હવે આ થીટા છે, આલેખે x અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા, tan થીટા ઉપરથી. અથવા તો આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તમારે ઢાળ શોધવો હોય, ધારો કે મારે આ બીજા અને ત્રીજા બિંદુ વચ્ચેનો ઢાળ શોધવો છે તો આ રીતે આખો કાટકોણ ત્રિકોણ બનાવી લ્યો. આ થઈ જશે આપણો થીટા.
બરાબર આ થશે સામેની બાજુ આ પાસેની બાજુ સામેની બાજુ એટલે v2 v1 પાસેની બાજુ એટલે t2 t1 બરાબર તો અહીંયા આગળ તમારે ઢાળ શોધવો હોય તો આ રીતે શોધી શકાય v2 v1 છેદમાં t2 t1 v2 મોટા છે v1 નાના છે એટલે મોટામાંથી નાનું બાદ કરશો એટલે અંશ ધન આવશે t2 મોટા t1 નાના એટલે છેદ પણ કેવો આવશે ધન આવશે માટે આનો ઢાળ છે એ કેવો મળશે ધન બરાબર જે દરેક બિંદુએ ઢાળ કેવો આવે સમાન આવે તમે આ બે બિંદુ વચ્ચેનો શોધો કે આ બે બિંદુ વચ્ચેનો શોધો કે એની પછીના બે બિંદુ વચ્ચેનો શોધો જ્યારે તમને સુરેખા આપેલી હશે ત્યારે દરેક બિંદુએ ઢાળનું મૂલ્ય સમાન આવશે બરાબર છે અને બીજો આલેખ હમણાં આપણે જોયો એમાં આ રીતે આલેખ આવતો હતો એની શરૂઆત છે એ આ બિંદુએથી થતી હતી બરાબર તો અહીંયા ઢાળ છે એ કેવો આવશે ઋણ આવશે હવે આ વસ્તુ મગજમાં ફિટ થઈ જવી જોઈએ અહીંયા આગળ પણ દરેક બિંદુએ ઢાળનું મૂલ્ય કેવું આવશે સમાન આવશે માટે આ બે જે આલેખ આપણે જોયા એ કેવા હતા નિયમિત પ્રવેગી ગતિ માટેના આલેખો હતા અથવા તો તમે એને બીજા શબ્દોમાં કહી શકો કે અચળ પ્રવેગી ગતિ કારણ કે આનો પ્રવેગ કેવો રહે છે અચળ એટલે આ બંને આલેખો વેગ વિરુદ્ધના આલેખો છે એ અચળ પ્રવેગી ગતિ માટેના અથવા તો નિયમિત પ્રવેગી ગતિ માટેના આલેખો કહેવાય બરાબર છે આટલી વસ્તુ આપણે હમણાં જોઈ હવે ત્રીજા નંબરનો આલેખ એવો છે કે એમાં આપણને સુરેખા મળતી નથી પણ v વિરુદ્ધ t નો જે આલેખ છે એમાં આલેખનો વક્ર છે એ ધીમે ધીમે વધતો જાય છે વક્ર શું થાય છે વધતો જાય છે એટલે આ આલેખ જોઈને પહેલી વસ્તુ એ ખ્યાલ આવી જશે કે આનો પ્રવેગ છે એ કેવો હશે પોઝિટિવ હશે બરાબર છે કારણ કે વક્રમાં છે એ વધારો થતો જાય એટલે પ્રવેગમાં પણ વધારો થતો જાય એટલે પ્રવેગ આપણને મળશે પોઝિટિવ બરાબર છે હવે અહીંયા બીજી વસ્તુ આપણે એ જોવાની છે કે સરખા સમયમાં વેગમાં થતો ફેરફાર સરખો નથી બરાબર જો સરખા સમયમાં વેગમાં થતો ફેરફાર સરખો હોત તો તમને સુરેખા મળત પણ અહીંયા દરેક સમયે વેગ છે એ જુદો જુદો આવે છે એટલે આપણને શું મળે છે એક આખો વક્ર મળે છે એટલે પ્રવેગ પણ અહીંયા શું થાય છે સતત બદલાય છે એટલે વેગનું મૂલ્ય છે એ પણ સમયની સાથે છે એ બદલાય છે અને પ્રવેગનું મૂલ્ય પણ બદલાય છે અહીંયા વેગ છે અચળ રહેતો નથી અથવા તો સરખા સમયમાં વેગમાં થતો ફેરફાર સરખો નથી માટે પ્રવેગ છે અચળ આવે નહીં તો અહીંયા છે સરખા સમયમાં વેગમાં થતો ફેરફાર જુદો જુદો છે t1 સમયે વેગ અલગ હશે t2 સમયે વેગ અલગ હશે t3 સમયે વેગ અલગ હશે બરાબર છે એટલે દરેક સમયે વેગનું મૂલ્ય અલગ અલગ છે એટલે પ્રવેગનું મૂલ્ય પણ કેવું આવશે જુદું જુદું આવશે બરાબર છે અહીંયા મારે ઢાળ શોધવો છે ધારો કે આ બિંદુ આગળ મારે ઢાળ શોધવો છે તો આનો ઢાળ કઈ રીતે શોધી શકાય તો કે એ બિંદુ પરથી એક સ્પર્શક દોરો બરાબર તમારે આવો વક્ર આપેલો હોય અને એ વક્ર પરના કોઈ પણ બિંદુ પાસે તમારે ઢાળ શોધવો હોય તો એ બિંદુ ઉપર તમારે શું દોરી નાખવાનો સ્પર્શક દોરી નાખવાનો અને સ્પર્શકનો જે છેડો હોય ત્યાંથી x અક્ષ ઉપર તમારે એક રેખા દોરવાની શરૂઆત થતી હોય ત્યાંથી x અક્ષ ઉપર એક રેખા દોરવાની એટલે આ રેખા છે t1 અને આ છે t2 એવી રીતે તમારે y અક્ષ ઉપર બે રેખા દોરવાની v1 અને v2 એટલે તમને આ આખો એક ત્રિકોણ બની જશે કાટકોણ ત્રિકોણ જુઓ આ અને આ છે આપણો ખૂણો થીટા થશે તો આ મારે થીટા શોધવો હોય તો આ સામેની બાજુ આ પાસેની બાજુ સામેની બાજુ છે એ કોના બરાબર છે y અક્ષને બરાબર છે એટલે એ તમને બતાવશે વેગમાં થતો ફેરફાર પાસેની બાજુ એ x અક્ષને બરાબર છે એટલે એ તમને બતાવશે સમયમાં થતો ફેરફાર તો તમારે આવી રીતે આલેખ આપેલો હોય અને કોઈ પણ બિંદુએ તમારે ઢાળનું મૂલ્ય શોધવું હોય તો ઢાળ બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એના બરાબર v2 v1 ના છેદમાં t2 t1 થાય બરાબર છે સપોઝ કે તમને એમ થાય કે સાહેબ મારે આ બિંદુ આગળ ઢાળ શોધવો છે તો હું શું કરીશ ત્યાં એક સ્પર્શક દોરીશ આ રીતે બરાબર સ્પર્શકનો જે છેડો છે ત્યાંથી એક આપણે x અક્ષને સમાંતર રેખા દોરશું એક શરૂઆત થતી છે ત્યાંથી પછી એક y અક્ષ ઉપર આ રીતે બે રેખા દોરવાની તો આ જે છે એ તમને ડેલ્ટા v મળશે સોરી ડેલ્ટા t સમય અક્ષ ઉપર છે અને આ જે તમને છે એ શું મળશે ડેલ્ટા v બરાબર એટલે આલેખ પરના કોઈ પણ બિંદુએ તમારે ઢાળ શોધવો હોય તો ત્યાં આગળ તમારે સ્પર્શક દોરી નાખવાનો અને સ્પર્શક દોરી અને બે રેખા તમારે સમયની અક્ષ ઉપર અને બે રેખા છે વેગની અક્ષ ઉપર દોરી નાખો બંનેનો તફાવત લઈ લો એટલે તમને જે તે બિંદુ આગળનો ઢાળ મળી જશે બરાબર છે એટલે આ એક ત્રીજો આલેખ છે ખાસ ધ્યાનમાં રાખવાનો કે જો વેગ છે સતત બદલાતો હોય
તો જુદા જુદા સમયગાળામાં ઢાળનું મૂલ્ય પણ જુદું જુદું મળે. આપણે હમણાં અહીંયા આલેખ જોયા હતા કે એમાં દરેક બિંદુ પાસે ઢાળનું મૂલ્ય સમાન હતું. અહીંયા એવું નહીં થાય. અહીંયા આ બિંદુ પાસે ઢાળનું મૂલ્ય અલગ હશે, અહીંયા અલગ હશે, અહીંયા અલગ હશે. કારણ કે વેગ છે એ સમયની સાથે છે એ બદલાયા કરે છે. સરખા સમયમાં વેગમાં થતો ફેરફાર સરખો નથી. દરેક જગ્યાએ વેગનું મૂલ્ય અલગ અલગ આવે છે એટલે ત્યાં આગળ ઢાળનું મૂલ્ય પણ કેવું હશે? અલગ અલગ હશે. અને ઢાળનું મૂલ્ય અલગ અલગ હોય તો પ્રવેગનું મૂલ્ય પણ આપણને કેવું મળે? દરેક બિંદુએ અલગ અલગ મળે. એટલા માટે આપણને b વિરુદ્ધ t નો આલેખ છે કેવો મળે છે? વક્ર મળે છે. બરાબર છે? એટલે આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? અનિયમિત પ્રવેગિત ગતિ. આવો તમને આલેખ મળે તો એને કેવી ગતિ કહેવામાં આવે છે? અનિયમિત પ્રવેગિત ગતિ, કે જ્યાં પ્રવેગનું મૂલ્ય છે સમાન હોય નહીં. દરેક બિંદુ આગળ ઢાળનું મૂલ્ય અલગ અલગ હોય અને દરેક બિંદુ આગળ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય તો એવી ગતિને અનિયમિત પ્રવેગિત ગતિ કહેવામાં આવે છે. જો દરેક બિંદુ આગળ ઢાળનું મૂલ્ય સમાન હોય અને પ્રવેગ અચળ હોય તો એને કહેવામાં આવે છે નિયમિત પ્રવેગિત ગતિ. પણ જો દરેક બિંદુ આગળ ઢાળનું મૂલ્ય અલગ અલગ હોય અને પ્રવેગનું મૂલ્ય પણ અલગ અલગ હોય તો એને કહેવામાં આવે છે અનિયમિત પ્રવેગિત ગતિ. અનિયમિત પ્રવેગિત ગતિની અંદર આલેખ છે આવો વક્ર આવશે. નિયમિત પ્રવેગિત ગતિની અંદર આલેખ છે સુરેખા આવશે. બરાબર? એટલે અહીંયા આપણે લખ્યું છે કે કોઈ પણ બિંદુ આગળના સ્પર્શક તે બિંદુએ દોરેલ સ્પર્શકના ઢાળ બરાબર હોય છે. કોઈ પણ બિંદુ આગળ તમે સ્પર્શક દોરો અને એ સ્પર્શક ઉપરથી તમે સમયની અક્ષ ઉપર બે રેખા દોરો, વેગની અક્ષ ઉપર બે રેખા દોરો અને એનો તફાવત લઈ લો. ઉપર વેગનો તફાવત, નીચે સમયનો તફાવત, એટલે આપણને મળી જશે જે તે બિંદુ આગળનો ઢાળ એ ત્યાં આગળ દોરેલા સ્પર્શકના બરાબર હોય છે. બરાબર? એટલે આ ત્રીજો આલેખ એક ધ્યાનમાં રાખવાનો. અને ચોથો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, હવે પછીની થિયરી જે IMP આવે છે નિયમિત પ્રવેગિત ગતિના સમીકરણો, એના માટે આ આલેખ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા આપણે આલેખની અંદર આવતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ, પછી એને દાખલાની મદદથી સમજીએ. બરાબર? સૌથી પહેલા એવું કીધું છે કે ગતિમાન કણના વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી કોઈપણ સમયગાળામાં કણે કાપેલું અંતર તેમજ સ્થાનાંતર શોધી શકાય છે. કોઈપણ ગતિમાન કણ હોય એનો તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તો એ આલેખ ઉપરથી કોઈપણ સમયગાળા માટે તમે એ પદાર્થે કરેલું સ્થાનાંતર અને પદાર્થે કાપેલું અંતર આપણે શોધી શકીએ છીએ. શેના ઉપરથી? વેગ વિરુદ્ધ t ના આલેખ ઉપરથી. બરાબર? આ એક પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ કે કોઈપણ સમયગાળામાં ગતિમાન કણે કરેલું સ્થાનાંતર તે સમયગાળામાં v વિરુદ્ધ t આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. બરાબર? આ પોઈન્ટ હમણાં આપણે આલેખની મદદથી સમજીએ છીએ. પછી ઉપરના ભાગનું ક્ષેત્રફળ ધન અને નીચેના ભાગનું ક્ષેત્રફળ ઋણ લેવાનું. કારણ કે આપણને ખબર છે કે ધન ક્યારે આવે તો કે ઉગમ બિંદુથી ઉપરની સાઈડ હોય તો ધન આવે, ઉગમ બિંદુથી નીચેની સાઈડ હોય તો ઋણ આવે. એટલે ઉપરનું ક્ષેત્રફળ આપણે ધન લેવાનું, નીચેનું ક્ષેત્રફળ કેવું લેવાનું? ઋણ લેવાનું. અને અંતર શોધવા માટે આપણે બંને ક્ષેત્રફળ જે શોધશું હમણાં એનો બેઝિક સરવાળો કરવાનો. ક્લિયર? હવે આ ચારે ચાર પોઈન્ટ છે એ આપણે આ આલેખની મદદથી સમજીએ. એક તમને એક્ઝામ્પલ આપેલું છે, v વિરુદ્ધ t નો તમને એક આલેખ આપેલો છે. એ આલેખ છે આ પ્રકારનો કંઈક છે, તમને આલેખ આપેલો અને આ છે સમયની અક્ષ છે. બરાબર? હવે તમને શું કીધો છે બીજો પોઈન્ટ કે કોઈપણ સમયગાળામાં ગતિમાન કણે કરેલું સ્થાનાંતર તે સમયગાળામાં v વિરુદ્ધ t આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. બરાબર છે? અહીં તમને એક આલેખ આપેલો છે, એનાથી ઉપર પ્રશ્ન આપેલો છે કે t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડના સમયગાળામાં પદાર્થે કાપેલું સ્થાનાંતર અને કાપેલું અંતર શોધો. હવે આપણે અહીં સમયગાળો કહી દીધો છે 0 થી લઈને કેટલો? 4 સુધી. તો સમયગાળો 0 થી 4 સુધી આપણે લેવાનો છે અને એની અંદર v વિરુદ્ધ t ના આલેખમાં ઘેરાતું જે કંઈ ક્ષેત્રફળ હશે એ ક્ષેત્રફળ આપણને પદાર્થે કરેલું સ્થાનાંતર આપશે. બરાબર? હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ ક્ષેત્રફળ કેવું ઘેરાય છે? તો તમે જુઓ આલેખની શરૂઆત ઉગમ બિંદુથી થાય છે, 10 એ ગયો, પછી અહીંયા 2 સેકન્ડ આવ્યો, ત્યાંથી -10 એ ગયો અને 4 સેકન્ડ આવ્યો. તો આ જે આપણો આલેખ છે એ વેગમાં થતો ફેરફાર બતાવે આ, અને આ જે લીટી છે એ સમયમાં થતો ફેરફાર બતાવે. તો આ જે ભાગ છે એ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કહેવાય. આ ઉપરનો ભાગ થયો અને આ નીચેનો ભાગ. આ આટલો ભાગ છે એ v વિરુદ્ધ t એની નીચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ કહેવાય. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. પહેલી 2 સેકન્ડમાં છે એ પદાર્થ એ ધન y અક્ષની દિશામાં ગતિ કરે છે અને બાકીની 2 સેકન્ડમાં પદાર્થ છે એ ઋણ y અક્ષની દિશામાં ગતિ કરે. જો તો 0 થી લઈને 2 સેકન્ડ સુધી તો ઉપર જ ગતિ કરે છે, પછી 2 થી લઈને 4 સેકન્ડ સુધી નીચેની સાઈડ ગતિ કરે છે
તો પદાર્થે ટોટલ ગતિ દરમિયાન ઘેરેલું ક્ષેત્રફળ કેટલું? આ આટલું અને આટલું. ઉપરનો ત્રિકોણ ને નીચેનો ત્રિકોણ. ટૂંકમાં બે ત્રિકોણ બનાવે છે સમગ્ર ગતિ દરમિયાન 0 થી લઈ અને 4 સેકન્ડ સુધીના સમયગાળામાં. તો હવે અહીંયા આપણે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય? પહેલા આપણે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ અને પછી બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. પછી આપણે શું કરવું પડશે? બંને ક્ષેત્રફળની બાદબાકી કરવાની છે. બરાબર? એટલે આપણને પદાર્થે કરેલું સ્થાનાંતર મળી જશે. ચાલો, આ તો ત્રિકોણ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે કેટલો થશે? 0 થી 2 સેકન્ડ એટલે 2 અને વેધ એટલે કેટલો થશે? ઉપર જ્યાં સુધી ત્રિકોણ લંબાઈ ત્યાં સુધી. એ કેટલું છે? 10. બરાબર? તો આપણને a1 બરાબર કેટલું મળે? 10. કારણ કે આ બે તો કેન્સલ થઈ જશે. ખ્યાલ આવે છે? આ ત્રિકોણનું જે પદાર્થ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ ઉપરનું ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 એમનો પાયો 2 છે અને વેધ છે +10 છે. એટલે ક્ષેત્રફળ કેટલું આવે? 10. ત્યાર પછી આપણે a2 લઈએ. આ નીચેના ત્રિકોણની વાત કરીએ તો એમાં પણ 1/2 પાયો 2 થી 4 એટલે સેકન્ડ તો 2 જ થઈ. બરાબર? વેધ છે એ કેટલો આવે છે? -10. એટલે આ તમારે લેવાનું છે +10. કારણ કે આ તો દિશા બતાવે છે અને આપણે તો હંમેશા ક્ષેત્રફળ શોધવા માટે મૂલ્ય લેવાનું છે. શું લેવાનું છે? મૂલ્ય. આપણે દિશા લેવાની નથી. એટલે એનું પણ ક્ષેત્રફળ કેટલું થશે? 10. બરાબર? આ નીચેના પર ત્રિકોણ. હવે આપણે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર બરાબર શું આવશે? a2 a1 અથવા તો a1 a2 કરો. બરાબર? આપણે શું કરવાનું છે? a1 a2 કરીએ. બરાબર? તો 10 10 બરાબર 0. તો 0 થી 4 સેકન્ડ સુધીમાં પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું? તો કે 0. કારણ કે ઉપરના ભાગનું ક્ષેત્રફળ ધન લેવાનું, નીચેના ભાગનું ક્ષેત્રફળ કેવું લેવાનું? ઋણ લેવાનું. બરાબર છે? એટલે ઉપરનું ધન લીધું એટલે a1 અને નીચેનું માઈનસ લીધું એટલે -a2 બરાબર 10 10 બરાબર કેટલું આવશે? 0. એટલે આ આલેખની અંદર પદાર્થે કરેલું સ્થાનાંતર 0 છે. હવે આપણે અંતર શોધવા માટે બંને ક્ષેત્રફળનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો આપણે અહીંયા અંતર શોધવું હોય તો અંતર બરાબર a1 a2. a1 કેટલું? 10 અને a2 કેટલું? 10. તો આ આવશે 20 મીટર. બરાબર? પદાર્થે કાપેલું અંતર કેટલું આવશે? 20 મીટર આવશે. ખ્યાલ આવ્યો? બરાબર? એટલે આ જે ચોથો પોઈન્ટ છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરીવાર એક વખત સમજી લઈએ કે ગતિમાન કણના વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી કોઈ પણ સમયગાળામાં કણે કાપેલું અંતર તેમજ સ્થાનાંતર શોધી શકાય છે. તો આ આપણને વેગ વિરુદ્ધ t નો આલેખ આપેલો છે અને સમયગાળો આપણને કહી દીધો છે કે 0 થી 4 સેકન્ડમાં પદાર્થે કરેલું સ્થાનાંતર અને અંતર શોધો. તો એ સ્થાનાંતર અને અંતર આપણે શોધી શકીએ. બરાબર? પણ એના માટે તમારે 3 સ્ટેપ યાદ રાખવાના. પહેલું સ્ટેપ કયું? કે કોઈ પણ સમયગાળામાં ગતિમાન કણે કરેલું સ્થાનાંતર તે સમયગાળામાં v વિરુદ્ધ t આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય. સ્થાનાંતર કોના બરાબર જેટલું હોય? તો કે એને કરેલા સ્થાનાંતર એટલે કે કોઈ પણ સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર એ v વિરુદ્ધ t ના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ. બરાબર? એટલે 0 થી 4 સેકન્ડમાં આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ આ બે થયા. ખ્યાલ આવે છે? ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ. આલેખ છે એ તમને આપી દીધેલો હશે પરીક્ષાની અંદર. એટલે આલેખ એના વિશે તમારે ચિંતા કરવાની નથી. આકૃતિ છે એ તમને આપી દીધેલી હશે. બરાબર? એટલે ઉપરનું ક્ષેત્રફળ અને નીચેનું ક્ષેત્રફળ એ આલેખ નીચે ઘેરાયેલો પ્રદેશ કહેવાય. અને એનું ટોટલ તમે બાદબાકી કરશો. ઉપરનું ધન લેશો, નીચેનું ઋણ લેશો, બંનેની બાદબાકી કરશો એટલે તમને મળી જશે સ્થાનાંતર. બરાબર? ક્ષેત્રફળ શોધવા માટે આપણે ત્રિકોણ આપેલું છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર છે? એટલે એ રીતે. અને ત્યાર પછી અંતર શોધવું હોય તો બંનેનો શું કરવાનું? તમારે બંનેનો બેઝિક સરવાળો કરવાનો. a1 અને a2. ત્યાં a2 ઋણ લેવાનું નથી કારણ કે અંતર ક્યારેય માઈનસમાં હોય નહીં. એટલે a1 + a2 10 + 10 એટલે 20 મીટર થાય. બરાબર? હજુ એક તમને ઉદાહરણ આપો એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય. ધારો કે આ રીતે એક v વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. બરાબર છે? અને પદાર્થ છે આ રીતે ગતિ કરે છે. અહીંયા આપણે ધારો કે v0 છે. ખ્યાલ આવે છે? તો આ જે આલેખ છે v વિરુદ્ધ t નો એની નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આ થાય આખું. બરાબર? આટલું. એટલે આ આપણને લંબચોરસ મળ્યું. હવે અહીંયા પદાર્થે કરેલું સ્થાનાંતર અને અંતર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય?
તો સ્થાનાંતર માટે તો ક્ષેત્રફળ શોધવાનું, અને ક્ષેત્રફળ કઈ રીતે મળે તો કે આ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે સામે આ બંનેનો બાજુનો ગુણાકાર થશે, બરાબર. આ થશે સ્થાનાંતર s બરાબર આ અહીંયા આવશે v અને આ બાજુ આવશે t. ખ્યાલ આવ્યો? એટલે આ આપણને શું મળી ગયું? એનું સ્થાનાંતર, પદાર્થે કરેલું સ્થાનાંતર. અને ક્ષેત્રફળ મળી ગયું. ક્ષેત્રફળ એક જ છે, આને આપણે a વડે બતાવીએ તો આનું ક્ષેત્રફળ v * t થાય. આ બાજુ વેગ અને આ બાજુ શું થાય? સમય. તો ક્ષેત્રફળ એક જ મળે છે ને, અહીંયા બે ક્ષેત્રફળ મળે એટલે એનો બેઝિક સરવાળો કરવાનો. અહીંયા એક જ ક્ષેત્રફળ મળે છે એટલે સ્થાનાંતર બરાબર એનું અંતર હશે. અને આમ પણ ખબર પડી જાય, જો એક જ દિશામાં ગતિ કરે છે એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા, અને પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા હોય તો એને કાપેલું અંતર પણ એના સ્થાનાંતર જેટલું જ થાય, બરાબર. કારણ કે આપણને આવી રીતે એક સીધી લાઈન મળે છે. તો તમને આવો આલેખ આપેલો હોય અને તમને એમ કીધું હોય કે સ્થાનાંતર અને અંતર શોધો, તો તમારે કાંઈ નહીં કરવાનું, ડાયરેક્ટ એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ લઈ લેવાનું, બરાબર. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને આવડવું જોઈએ. આ s અને આ t, અથવા તો આપણે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો l ગુણ્યા b કરો તોય આવી જાય, બરાબર. એટલે અહીંયા આપણે s બરાબર v * t કરીએ, કારણ કે y અક્ષ ઉપર વેગ છે અને x અક્ષ ઉપર t છે, સમય. એટલે s બરાબર v * t અને અંતર એ પણ તમને આ જ મળશે, v * t. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે કોઈ પણ પદાર્થનો આલેખ આપેલો હોય તો એના ઉપરથી એના સ્થાનાંતર અને અંતર વિશેની માહિતી મેળવી શકીએ, બરાબર. તો અહીંયા સુધી આ ટોપિક રાખીએ છીએ. પ્રવેગનું કામ તમામ અહીંયા પૂરું થાય છે. વ્યવસ્થિત આને તમારે સમજી અને લખવાનું છે, બરાબર. ડાયરેક્ટ ઉતારવા મારશો તો ખબર પડશે નહીં. તો નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આજે ચાલેલું છે તમામ વસ્તુ તમારી નોટની અંદર વ્યવસ્થિત લખી નાખો, બરાબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.